તો મેષ રાશિના તમામ જાતકો જો વર્ષ 2025ના ઓગસ્ટ મહિનાના ડેલી પ્રેડિક્શનની આપણે વાત કરીએ એટલે કે મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ અ, લ અને ઈ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તો આ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતના પહેલા 3 દિવસ એટલે કે પહેલી, બીજી અને ત્રીજી ઓગસ્ટ તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. ફ્રેન્ડ્સ, ફેમિલી અને પારિવારિક સંબંધો માટે આ 3 દિવસ ઘણા સારા છે. પરંતુ 4, 5 અને 6 તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવાની છે. કોઈ સિઝનલ બીમારી ન થઈ જાય તેની ખાસ કાળજી રાખી લેવી. 8 થી 12 ઓગસ્ટ તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે, કોઈ પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, ફેમિલી સાથે કંઈક ટ્રીપ પ્લાન કરવા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. 13, 14 અને 15 આ 3 દિવસ પણ તમારા માટે સુખદ સાબિત થઈ શકે છે, પરંતુ તેમાં કંઈક ઇન્વેસ્ટમેન્ટ ન કરો તો વધારે સારું સાબિત થઈ શકે છે. 16, 17, 18, 19 અને 20 આ દિવસો તેવા છે કે તમારે ખાનપાન પણ કાળજી રાખવાની છે. જો તે કાળજી રાખશો તો તમારું સ્વાસ્થ્ય સારું સાબિત થઈ શકે છે, પરંતુ તમારા રોકાયેલા કાર્ય તમામ આ સમય દરમિયાન પૂરા થઈ શકે છે. તેથી તમારે ફક્ત મહેનત કરવી જોઈએ. આ મહિના દરમિયાન તમારા તમામ અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન માનસિક અશાંતિ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ રહી શકે છે. પાસ્ટમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે કોઈના સાથે કંઈક મતભેદ થયો તો તે પણ તકલીફ આપી શકે છે. આ દિવસો દરમિયાન 21, 22, 23 ઓગસ્ટમાં તમારે વાદ વિવાદથી ખાસ બચવાનું છે. જો તે તમે બચશો તો તમારા માટે આ ઘણો સરસ સમય સાબિત થઈ શકે છે. રોડ રેજ એટલે કે રસ્તા પર પણ કોઈના સાથે તકલીફમાં તમારે વાતચીતમાં નથી ઉતરવાનું. ત્યારબાદ 24, 25 અને 26 આ ઓગસ્ટ મહિનાના આ 3 દિવસ તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે. તમે તમારી ફેમિલી સાથે ટ્રીપ પણ પ્લાન કરી શકો છો. પરંતુ 27, 28 અને 29 આ 3 દિવસમાં તમારે કોઈના પણ સાથે, ખાસ કરીને તમારા લાઈફ પાર્ટનર સાથે ઝઘડો ન થઈ જાય, તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ ઝઘડો ન થઈ જાય તે કાળજી રાખી લેવાની છે. 30 અને 31 ઓગસ્ટ ફરીથી મહિનાની શરૂઆતના જેમ તમારા માટે સામાન્ય આ 2 દિવસ રહી શકે છે. તેથી આ પ્રમાણે તમારે તમારા મહિનાનું પ્લાનિંગ કરવું જોઈએ. તો તમામ મેષ રાશિના જાતકોને માહિતી શેર તો કરો, પરંતુ જો તમે આ મહિનાનું ડિટેલમાં જો માહિતી જાણકારી મેળવવા માગો છો એટલે કે બિઝનેસ બાબતે, હેલ્થ બાબતે કે પારિવારિક સંબંધો બાબતે, તો યુટ્યુબ પર આચાર્ય સંકેત શુક્લ ચેનલ પર આચાર્ય સંકેત શુક્લ મેષ રાશિ ઓગસ્ટ મહિના વિશે પણ જો તમે સર્ચ કરશો તો તે પણ તમને માહિતી મળી જશે. તે ચેનલની લિંક બાયોમાં અવેલેબલ છે, તે પણ તમારે જોઈ લેવું જોઈએ, જેના કારણે તમે આવનારા ઓગસ્ટ મહિનાનું સુખદ પ્લાનિંગ કરી શકો છો. તો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.